વાત કરીએ તો સપ્ટેમ્બરની જે વેચાણના આંકડા આવવાના છે એ આ ટાઈમ કદાચ સારા આવે, કારણ કે જે ફેસ્ટિવ સિઝન છે નવરાત્રિથી શરૂ થાય છે, દશેરા દિવાળી સુધી જાય છે, એટલે જે ડીલર્સની સ્ટોકિંગ છે એ ઓટો કંપનીઝ કરતી હોય છે. ટુ વ્હીલર સ્પેસ અને ટ્રેક્ટર સ્પેસમાં ખાસ કરીને સારી ગ્રોથનું અનુમાન છે. હાલાકી નવા લોન્ચીસ થયા નથી આ સિઝનમાં, એટલે ફોર વ્હીલર સેલ્સ થોડી નબળી રહેવાનું અનુમાન છે. અને એમ બી એસયુવી સેગમેન્ટ છોડીને બીજા બધા સેગમેન્ટ થોડા નબળા પડતા જોવા મળી રહ્યા છે. અને જે ટ્રેન્ડ છે ટ્રક સેગમેન્ટનું એ કન્ટિન્યુડ રહેશે. થોડી ઘણી વીકનેસ અહીંયા જોવા મળી શકશે. જ્યાં સુધી અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સના અનુમાનનો સવાલ છે, લગભગ 5 થી 10% આસપાસ વેચાણ જે છે એ ઘટતા દેખાય યર ઓન યર બેસિસ ઉપર, કારણ કે ટ્રક સેલ્સ થોડીક નબળી ચાલી રહી છે અત્યારે. પણ વાત કરીએ મારુતિને ને એમએનએમ ઓટોમોટિવ સેગમેન્ટની, તો અહીંયા લગભગ 5 થી 8% વૃદ્ધિ દેખાશે. અને એમએનએમ ટ્રેક્ટર સેગમેન્ટની વાત કરીએ તો મોટો બેઝ હોવા છતાં બી આ ટાઈમ 2 થી 3% તમને અહીંયા ગ્રોથ જોવા મળી શકે છે. પણ જેમ કે મેં પહેલાં કહ્યું, ટુ વ્હીલર સેગમેન્ટ ઘણું ખાસ રહેશે. અહીંયા સારી વેચાણના અનુમાન છે. ખાસ કરીને બજાજ ઓટો અને ટીવીએસ મોટર્સની વાત કરીએ તો 15 થી 20% વચ્ચેનું અહીંયા ગ્રોથ એક્સપેક્ટેડ છે. અને સારા લોન્ચીસ એ લોકોએ કર્યા છે. સ્કૂટર સેગમેન્ટ બી સારું કરી રહ્યું છે. ટીવીએસ મોટર્સે નવી જુપિટર લોન્ચ કરી છે અને બજાજ ઓટોએ નવી સીએનજી મોટરસાઇકલ લોન્ચ કરી છે, જેના કારણે વોલ્યુમમાં પિકઅપ આવશે. અને રોયલ એનફિલ્ડ સેલ્સ અને હીરો મોટોકોર્પની બી વેચાણમાં લગભગ 12 થી 15% જેટલી વૃદ્ધિ જોવા મળશે. તો આ ટાઈમની હાઇલાઇટ રહેશે કે જે ટુ વ્હીલર સેલ્સ છે ત્યાં સારી એવી રોનક જોવા મળી શકશે. એટલે જો આ વખતે